નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, પૂનમમાં સૌથી શ્રેષ્ઠ એટલે શરદ પૂનમ ગણાય છે અને ખેડા પાસે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શરદ પૂનમનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો. પૂજ્ય શાસ્ત્રીજી સ્વામીના સાનિધ્યમાં ઠાકોરજીનું પૂજન, સંત પૂજન અને પ્રસાદ આરતી જેવા કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા. ગુરુકુલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જોશ અને થનગનાટ સાથે આ વિદ્યાર્થીઓ રાસે રમ્યા હતા. જોમ અને જોશથી ભરપૂર યુવાનોએ સ્વામિનારાયણ ભગવાનની આરાધના સાથે રાસ રમ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિનું એક શૌર્ય ગીત પણ રજૂ કર્યું હતું, જેમાં આપણા આર્મીના જવાનોનો જુસ્સો બતાવ્યો હતો અને લશ્કરના જે આપણા આર્મીના યુવાનો જે છે, જવાનો જે છે, એમનો જોશ કેવો હોય છે, હાઉ ઇઝ ધ જોશ એટલું છે ને, એ રીતે આટલું સ્ફૂર્તિથી જોમ સાથે તેજ તર્રાર રીતે આ યુવાનોએ આ ગીત સરસ રજૂ કર્યું હતું. બોલો ભારત માતા કે, ભારત માતા કે. જોરદાર તાલી આપણા દેશના સપૂતો માટે વગાડીશું આપણે. આ બાળકો ધોરણ 9 થી 12 સુધીના છે. અભ્યાસની સાથે સાથે આ નૃત્યની પણ ખૂબ તૈયારી કરી. અમારા બાળકો બહુ ઉત્સાહી. ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ જુસ્સાભેર આ દેશ પ્રેમનું ગીત સરસ રજૂ કર્યું, ખૂબ જ શૌર્યથી રજૂ કર્યું. પૂજ્ય શાસ્ત્રીજી સ્વામીની સાનિધ્યમાં આ કાર્યક્રમ જોઈ રહ્યો છે, ત્યારે પૂજ્ય સ્વામીજીએ મને પણ બોલાવી, ખાસ બોલાવી અને મને માળા પહેરાવી, ફૂલહાર પહેરાવી અને આશીર્વાદ આપ્યા છે અને પ્રગતિ માટે પણ એમણે આશીર્વાદ આપ્યા છે. જય સ્વામિનારાયણ. અને હવે પ્રથમ આરતી, ભગવાનની આરતી, સંયુક્ત આરતી થશે. સરોજ તમારા વંદો કરી જોડી, પ્રભુ વંદો કરી જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી. ઉપના ક્યા તોડી નારાયણ, નર ભ્રાતા તુજ કુળ તનુ છોટી. કાર કરમથી છોટી, કુટુંબ સહિત થશે આ અવસર. કરુણાની આપણા તમામ તહેવારો અને ઉત્સવો ઋતુ આધારિત છે. આપણા પૂર્વજોએ અનેક અનુભવોના આધારે આપણી આર્ય સંસ્કૃતિથી ઋતુચક્ર પ્રમાણે તહેવાર અને આહારનું આયોજન કરાયું છે. કુદરત પણ ઋતુ પ્રમાણે ધન, ધાન, ફળ, ફૂલ, વનસ્પતિ ઉગાડે છે અને તે બદલાતા ઋતુચક્ર પ્રમાણે જ આપણા તહેવારો ધાર્મિક પરંપરા અનુસાર ખાનપાનનું પણ વિશેષ આરોગ્યલક્ષી હેતુથી ધ્યાન રખાયું છે. ઋતુચક્ર પ્રમાણે બદલાતી ઋતુની ડબલ સિઝન હોય ત્યારે ઋતુજન્ય રોગ પૈકી શરદી, કફ, પિત્ત, વાયુ પ્રકોપ, મરડો જેવા વ્યાધિથી બચવા માટે આ સમયે આહારનું ખૂબ જ મહત્ત્વ છે અને તે પ્રમાણે અત્યારે શરદ પૂનમ દરમિયાન શીતળ ચાંદનીમાં ઠંડા કરેલા દૂધ પૌવા ખાવાથી શરીર અંદરની બળતરા શાંત થાય છે. વાયુ અને પિત્તજન્ય વ્યાધિમાંથી પણ રાહત રહે છે. એટલે આ શરદ પૂર્ણિમાનો ઉત્સવ જે છે એ એક આ દૂધ પૌવા ખાવા એ આરોગ્યલક્ષી છે અને એ ધર્મ સાથે જોડીને એક ઉત્સવના રૂપે પણ આ શરદ પૂનમ ઉજવાય છે. દિવ્ય ઉત્સવો જે આપણા છે એ પૈકી એક ઉત્સવ એટલે શરદ પૂર્ણિમા. ભગવાન સ્વામિનારાયણે વડતાલ, પંચાળા, ગઢપુર આદિ અને અનેક ધામોમાં દિવ્ય રાસોત્સવનું સુખ આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આ દિવસે ગોપીઓ સાથે વૃંદાવનમાં રાસલીલા કરી ભક્તજનોને પણ ખુશ કર્યા હતા. આ દિવ્ય ઉત્સવની સ્મૃતિ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા ખેડા દ્વારા પણ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની 237મી જન્મજયંતિ અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી અક્ષર જીવનદાસજી સ્વામીની 90મી જન્મજયંતિએ વડતાલવાસી પરમ પૂજ્ય
1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી દ્વારા ભક્તજીવન સ્વામીના અધ્યક્ષ સ્થાને ખેડા પાસે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આ શરદોત્સવ શરદ પૂનમની ઉજવણી કરવાઈ છે. અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવ્યા છે. ખેડા ઉપરાંત અમદાવાદ, સૌરાષ્ટ્ર, સુરતથી પણ ઘણા ભક્ત સમુદાય હાજર છે અને વિદ્યાર્થીઓ દ્વારા સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા છે. અને ત્યાર પછી અત્યારે હાજર જે તમામ હરિભક્તો છે બધાને દૂધ પૌવા, ઠંડા દૂધ પૌવાનો પ્રસાદ આપવાનો છે. આરોગ્યલક્ષી એક ઔષધીય પ્રસાદ કહી શકાય આને, કારણ કે દૂધ અને પૌવા આ શીતળ ચાંદણીમાં અત્યારે જે ઠંડા પૌવા ખવડાવવામાં આવશે એનાથી શરીરની વ્યાધિ, પિત્ત અને જે બળતરા થાય એવી વ્યાધિ હોય તો એ શાંત થાય એવી આપણી પારંપરિક આ માન્યતા અને હકીકત છે. અને આપણે પણ ખેડાથી મિત્રો સાથે અહીંયા સાંસ્કૃતિક ધાર્મિક ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા છીએ. અને અત્યારે વિદ્યાર્થીઓ અને અન્ય તમામ દ્વારા દૂધ પૌવાના વિતરણ માટેનું આયોજન થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, હરિભક્તો અને આમંત્રિતો અહીંયા હાજર છે. શરદ પૂનમની ધાર્મિક માન્યતા પણ ઘણી બધી છે. વ્રત, ઉપવાસ, દેવદર્શન અને ભક્તિ આરાધના શરદ પૂનમના દિવસે કરાય છે. શરદ પૂનમનો ઉજાસ દૂધિયો, શીતળ અને પૂનમના અજવાળાનો પ્રકાશ વધારે હોય છે. એટલે એક પ્રાચીન દંતકથા માન્યતા એવી પણ છે, ગામડામાં પણ એ પ્રચલિત છે કે શરદ પૂનમની રાત્રે સોયમાં દોરો પરવી દેવાય તો આંખો એને કેવી છે એવું પરથી એ સાબિત કરતા હતા, એવું નક્કી કરતા હતા કે તમારી આંખો સારી છે. એટલે સોયમાં દોરો પરવી દે તો તમારી આંખોની શક્તિ પારખવાની જો સારી છે, દ્રષ્ટિ સારી છે, એવું પ્રાચીન એક માપદંડ હતો આંખોની ચકાસણી માટેનો. આ ઉપરાંત શરદ પૂનમની રાત્રે આપણે ખેડામાં તો બહુ જ મોટો ઉત્સવ હતો, એક લોક ઉત્સવ હતો, મોટો મેળો ભરાતો હતો ખેડામાં. ખેડા વાત્રક કમાનવાળા બ્રિજ નીચે વાત્રક નદીના પટમાં રેતમાં બેસીને અનેક લોકો બહારગામથી આવતા હતા. ત્યાં મેળો ભરાતો હતો અને ત્યાં દૂધ પૌવા ખાધા હતા. અત્યારે ખેડાથી થોડે દૂર હરિયાળા ગુરુકુળમાં આપણે બધા મિત્રો અને અનેક આમંત્રિતો સાથે દૂધ પૌવાની ઔષધીય ઋતુ ચક્ર પ્રમાણે ધાર્મિક આસ્થાથી આ દૂધ પૌવા આપણે બધા પ્રસાદ રૂપે ખાઈ રહ્યા છીએ. ખેડા શહેરમાં તો શરદ પૂનમનો એક લુપ્ત થઈ ગયેલો તહેવાર છે. મોટો લોકમેળો હતો, લોક ઉત્સવ હતો, એ ખેડા શહેરમાં હવે લુપ્ત થઈ ગયો છે. બદલાતા સમય સાથે હવે આ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આવી સરસ કાર્યક્રમ યોજીને ખેડાની આપણી એ પ્રાચીન પરંપરાને યાદ અપાવે છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં પણ પૂનમનું ખૂબ જ મહત્ત્વ દર્શાવાયું છે. અનેક ગુજરાતી ગીતોની રચના પણ પૂનમ ઉપર થઈ છે. આ ઉપરાંત અનેક ગુજરાતી ફિલ્મોના પૂનમ આધારિત ગીતોનું ફિલ્માંકન થયેલું છે. આજે પણ નવી પેઢીના ગાયકો જે છે તે પૂનમના ગીતો પોતાની ઢબે, પોતાની રીતે ગાઈને આનંદની અનુભૂતિ કરે છે. હરિયાળા ગુરુકુળના સ્ટાફના મિત્રો હતા, તેઓ પણ શીતળ ચાંદનીમાં દૂધ પૌવા આરોગી રહ્યા છે. અને આ બધા દૂધ પૌવા જમી લે પ્રસાદ, એક વિધિ દૂધ પૌવા ખાવાની પતી જાય એટલે હવે સામૂહિક રાસ ગરબા. શરદ પૂનમ એટલે રાસનું બહુ જ મહત્ત્વ હોય છે. અને હવે સામૂહિક રાસ ગરબા સંતો, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો દ્વારા સામૂહિક રાસ ગરબા યોજાશે. સ્ટેજ ઉપર ભગવાનની આગળ સન્મુખ આ બધા યુવાનો આમંત્રિતો બહારગામથી આવ્યા છે, બધા ખેડાના પણ મિત્રો છે બધા. અને અહીંયા જે ભગવાને રાસની મહત્ત્વ બતાવ્યું હતું એ પ્રમાણે અહીંયા રાસ કરી રહ્યા છે. દૂર નીચે મેદાનમાં બહેનો દ્વારા પણ ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા
વચ્ચે મૂકી અને ગરબા અને રાસ ત્યાં પણ થઈ રહ્યા છે. અને અહીંયા સ્ટેજ ઉપર ભવ્ય સામૂહિક રાસોત્સવ ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે યોજાઈ રહ્યો છે. આપણે અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ અનેક ધામોમાં દિવ્ય ના આયોજનો કરેલા હતા અને કૃષ્ણ ભગવાને પણ વૃંદાવનમાં રાસલીલા કરી હતી. અને ભક્તિનું એક સ્વરૂપ, આરાધનાનું એક સ્વરૂપ જ આ રાસ ગરબા છે. અને અત્યારે મોટી સંખ્યામાં હાજર આમંત્રિતો તમામ ભગવાનની સન્મુખ રાસ અને ગરબા કરી અને ભગવાનને ખુશ કરવા આ શરદ પૂનમના દિવસે શરદોત્સવની ઉજવણી દરમિયાન પૂજ્ય ગુરુજી શાસ્ત્રીજી સ્વામી પણ 2 ગરબા ગાયા છે. એમણે પણ ખૂબ જ ઉંમરલાયક વધારે છે, તેમ છતાં તેઓ પ્રભુ ભક્તિના આ સ્વરૂપને, આ રાસને પ્રભુનું એક આરાધનાનું એક માધ્યમ ગણીને જ તમામ અત્યારે રાસે રમી રહ્યા છે. માત્ર ભક્તિ અને આરાધના એ જ આ શરદોત્સવના આ રાસોત્સવનો મુખ્ય હેતુ છે. ભક્તિનું એક સ્વરૂપ જ છે આ.
શરદ પૂનમે રાસે રમવા માટે ભાઈઓ ત્યાં સ્ટેજ ઉપર યુવાનો અને વિદ્યાર્થીઓ રમી રહ્યા છે અને બહેનો અહીંયા મેદાનમાં ભગવાનની મૂર્તિ વચ્ચે પ્રતિષ્ઠાપિત કરી અને અહીંયા વિવિધ ગરબા અને રાસ ના ગીતો જે સ્ટેજ ઉપરથી ગવાય છે એને અનુલક્ષીને અહીંયા પણ તેઓ ગરબે ગાય છે, ગરબે ઘૂમે છે, રાસ કરે છે. અને હવે આ રેલગાડી ખૂબ જ પ્રસિદ્ધ ગીત જે મુંબઈથી ગાડી આવી રહે એના ઉપર આ હવે તૈયારી થઈ ગઈ છે. અને આ રીતે શરદ પૂનમનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે જે અગાઉ લીલા કરી છે એ પ્રમાણે જ અહીંયા પણ ભવ્ય ઉત્સવ ઉજવાયો છે. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.